નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. વાદ વિવાદમાં સ્વાગત છે આપનું. અવિશ્વાસ પ્રસ્તાવ આવતીકાલે સદનમાં રજૂ કરવામાં આવશે. રાજકીય ક્ષેત્ર હોય કે સામાન્ય જનતા, સૌ કોઈની નજર આવતીકાલના દિવસ પર રહેશે. વિપક્ષ કેટલી એકજૂટ રહી શકશે અને સરકારને કેટલી ઘેરી શકશે તેના પર તો નજર રહેશે જ, પણ વિપક્ષે ઉઠાવેલા સવાલોના જવાબ આપવામાં આખરે સરકાર કયા નવા સ્ટ્રોક લાવે છે તે જોવું પણ રસપ્રદ રહેવાનું છે. કાલ સુધી સંખ્યાબળમાં આત્મવિશ્વાસ બતાવતી કોંગ્રેસે આજે તો સંખ્યાબળ પર પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે. જોઈએ હવે કાલે શું થાય છે. અવિશ્વાસની આરપાર આજે વાત આજ વિષય પર. અવિશ્વાસની આરપાર આ વિષય પર વાદ વિવાદમાં આજે વાત કરીશું અને આજ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે અનેક મહાનુભાવો પણ જોડાઈ ગયા છે. બીજેપીમાંથી નેતા ભાવનાબેન દવે છે આપણી સાથે, કોંગ્રેસમાંથી હિમાંશુ પટેલ જોડાયા છે, તો સાથે જ રાજકીય વિશ્લેષક જપન પાઠક પણ છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલો સવાલ હિમાંશુભાઈ આપને પૂછવા માંગીશ, કયા પ્રશ્નો એવા છે કે જે ચર્ચવા માટે આખો દિવસ જોઈએ છે તમારે? પ્રશ્નો જે બચ્યા છે કોઈ ઉકેલ આવ્યો હોય એવું 4.5 વર્ષમાં ભાવનાબેન કહે છે હમણાં કે 4.5 વર્ષમાં દેશની જનતાનું શું કલ્યાણ કર્યું, જીએસટી, નોટબંધી વગેરે વગેરે. પણ સાથે સાથે જે વચન આપ્યા હતા કે 100 દિવસમાં આમ કરીશું, 10 દિવસમાં આમ કરીશું, જે પ્રજાને માત્ર મત લેવા માટે કોઈ પણ પ્રકારની લાલચ, કોઈ પણ પ્રકારનો લોભ, 15 લાખની વાતથી ચાલુ કરીએ તો 1 કલાક મારે પણ બોલવાનો સમય જોઈએ. એટલા બધા વચનો આ દેશની જનતા. પણ હિમાંશુભાઈ, માત્ર 38 મિનિટ આવતીકાલે કોંગ્રેસના ફાળે છે. 38 મિનિટમાં કેટલું બધું બોલવાનું છે તમારે? જે બી અમારી પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે 38 મિનિટમાં એ રજૂઆત થશે. પણ અત્યારે હું મારી વાત તો મૂકી જ શકું તોરલબેન. જે વાત છે એ ભાજપની એ વિકાસની વાત હતી, 100 દિવસની, કોંગ્રેસના ભ્રષ્ટાચારની, આ દેશના કોંગ્રેસના ખૂની પંજાએ લૂંટી લીધો છે. 100 દિવસમાં કાળું નાણું લાવીશું, 100 દિવસમાં પાકિસ્તાનને સીધું દૂર કરી દઈશું, કાશ્મીરના પ્રશ્નો. આની જગ્યાએ એમને નોટબંધી જેવો રાતોરાત 200 લોકોના જાન લીધો હોય કાયદો લાયા. શી ખબર એના શું ફળ સ્વરૂપ છે ભાવનાબેન કે જીએસટી કોંગ્રેસે રાજ્યસભામાં સંમતિ આપી, અમે આ દેશ માટે એક સારો કાયદો આવતો હતો, પણ જે જીએસટીનું સ્વરૂપ હતું એનાથી વિપરીત સ્વરૂપ વિપક્ષે સમર્થન આપ્યું. સાથે સાથે એને વિશ્વાસમાં લઈ અને પાછલા બારણે સતત જે વાતો તમે કયા કરો છો એ જ સવાલો ઉઠાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવની આખી વાત લઈ આવ્યા છો. ચોક્કસ કોંગ્રેસે જે આ દેશના મધ્યમ વર્ગ અને ગરીબ માટેની જે પ્રાયોરિટી છે અને એને ક્યાંય બી અડચણ પડવાની હોય એના પર રહેશે. કોંગ્રેસ એની વિચારધારામાં અડગ રહી છે એ પણ બતાવશે. ભાજપે ચોક્કસ એના આઈડિયોલોજી મૂકીને પીડીપી સાથે ગઠબંધન કરે. નીતિશ કુમારે જેની જોડે ના બેસવું ચૂંટણી કન્વીનર તરીકે, એની સાથે ચૂંટણીમાં લલ્લુ પ્રસાદ અને કોંગ્રેસને ગદ્દારી કરે અને ભાજપ સાથે બેસી અને છતાંય પોતે એમ કે અમે બહુ જ શરીફ છીએ, સજ્જન છીએ, એ વાતને પ્રજા સમક્ષ લાવવા માટેનો આ એક અવિશ્વાસનો પ્રસ્તાવ છે. જપનભાઈ, આપની પાસેથી સૌથી પહેલા તો આ અવિશ્વાસની આ આખી પ્રસ્તાવની જે વાત આવી છે તેના પર પ્રતિક્રિયા લેવા માંગીશ અને એ પણ પૂછવા માંગીશ કે આખરે સરકારે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો, કોઈ રણનીતિ તો ચોક્કસ હશે જ સરકારની આની પાછળ પણ? એટલે સરકાર કરતા સ્પીકરે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને વિપક્ષને પણ આશ્ચર્ય થયું હશે, કારણ કે ગયા સેશનમાં અડધું સેશનમાં આ પ્રશ્ન ચાલ્યા કર્યો કે સ્પીકર સ્વીકારતા નથી અને સ્પીકર કહેતા હતા કે ડીમ ચાલે પહેલા જ દિવસે સ્વીકારી. અને આ વખતે જેવો આપ્યો અને તેલુગુ દેશમ પાર્ટીનો હતો અને એમની સાથે બીજા વિપક્ષના સાથીઓ જોડાયેલા છે અને તરત જ એમણે સ્વીકાર લીધો અને દિવસ પણ તરત આપી દીધો. શુક્રવાર એટલે કે આવતીકાલે એમાં લોકસભામાં ચર્ચા થશે અને સોમવારે રાજ્યસભામાં ચર્ચા થશે, એટલે તરત ડિસ્કશન પણ આપી દીધું. એટલે દે વર વેરી પ્રોમ્પ્ટ. પણ આ વખતનું આખું વાતાવરણ જુઓ તમે એટલે સારું જેવું આપી દીધું, કારણ કે વિપક્ષે પણ ઘણા બધા ઇસ્યુ, વેણુગોપાલ અને સાતવની પ્રેસ કોન્ફરન્સ જોઈ હતી, એમણે નંબર ઓફ ઇસ્યુઝ કીધા. જીએસટી ને ડિમોનેટાઇઝેશન તો બરાબર છે, તો પૂર્વથી ચાલતો હવે કહેવાય એવો વિષય છે, પણ ઘણા બધા નવા વિષય પણ એમની પાસે હતા અને એમણે કહ્યું કે અમારે આ વિષય પર સરકાર પાસે જવાબ જોઈએ છે. અને સરકાર પણ, નરેન્દ્રભાઈએ પણ સંસદમાં જતા પહેલા જ કહ્યું કે જેટલી ચર્ચા થશે એટલો લોકોના અનુભવનો અને લોકોના ફીડબેકનો અમને લાભ મળશે, એટલે જેટલી ચર્ચા થાય એટલું સારું છે. એટલે એમણે પણ
એ વિશે કૃતજ્ઞતા બતાવી હતી. અને એટલે આમ જોવા જાવ તો આ વખતના સંસદના સત્રમાં અત્યાર સુધી મંગળ ચાલી રહ્યું છે. પહેલો તમે જો દિલ્હીમાં પોલિટિકલ ફોટોગ્રાફી જીવતી છે એટલે જ્યારે બધા જ પાર્ટીઓની મિટિંગમાંથી નરેન્દ્રભાઈ ને બધા બહાર આવ્યા તો એમના હાથમાં ખરગેનો હાથ હતો અને બંને હસતા હતા અને બીજા વિપક્ષ વાળા પણ બહુ કોર્ડિયલ જણાતા હતા. અને એનાથી લઈ અને તમે જુઓ કે તરત જ આ પ્રસ્તાવ મંજૂર કરી દીધો, તરત જ એની ચર્ચા આપી દીધી અને જે રીતે બિલ પાસ થઈ રહ્યા છે કે 68 બિલ પાસ કરવાના છે અને 25 પ્રાયોરિટીમાં રાખ્યા છે સરકારે અને ઉપરથી 16 નવા લાવવાના છે અને 10 ઓગસ્ટ સુધીમાં આ બધું કામ સમેટવાનું છે અને રાજ્યસભામાં તો વાઇસ ચેરમેનની ચૂંટણી પણ કરવાની છે. એટલે કોર્ડિયલ એટમોસ્ફિયર હોય બહુ જરૂરી હતું સરકાર માટે પણ. અને વિપક્ષે ચર્ચા કરવી હતી. વિપક્ષ પણ આ વખતે તમે જુઓ કે રાજ્યસભામાં તેલુગુ દેશમ પાર્ટીએ વિરોધ કર્યો પહેલા દિવસે તો વેંકૈયા નાયડુએ તરત જ મિટિંગ બોલાવી અને મિટિંગમાં તમામ બીજા વિપક્ષોએ કહ્યું કે અમે આ વિરોધની આ વખતે સાથે નથી કારણ કે ગઈ વખતે ઇનફ કિરકિરી થઈ છે, પછી કોઈ મહત્વ જ નથી રહેતું સંસદનું. 7મે દાડે તો કોઈ હેડલાઇન બી નથી છાપતું કે સંસદ આજે બરખાસ્ત થઈ. 8મે દાડે કોઈ નોંધ નથી લેતું દેશભરના ન્યૂઝ મીડિયામાં કે લોકોમાં. એટલે આવું અવમૂલ્યન થતું હતું એમની પણ પ્રતિષ્ઠાનું. એટલે આ વખતે બધા વિપક્ષોએ પણ કીધું કે ભાઈ અમે આ હોવાની સાથે આ વખતે નથી. એટલે કોર્ડિયલ એટમોસ્ફિયરમાં જે રીતે 2 દિવસથી બિલ પસાર થઈ રહ્યા છે, આવતીકાલે ચર્ચા થશે, ચર્ચામાં વિચાર વલણું થશે, કદાચ રાહુલ ગાંધી પણ બોલશે, રાતના આપણે ડિનર લેતા આવીશું એવા ટાઈમે નરેન્દ્રભાઈની પણ સ્પીચ કદાચ આપણને આવતીકાલે ને સોમવારે 2 દિવસે એનો લાવો મળશે. એટલે વિચાર વલણ થશે, લોકો જોશે બંને તરફના આક્ષેપ પ્રત્યાક્ષેપો. મને લાગે છે આ વખતનું સંસદનું સત્ર હજુ સુધી મંગળ છે. ભાવનાબેન, તમારું શું કહેવું છે? સરકારને લજ્જિત કરવાનો આ પ્રયાસ છે એવું પણ ક્યાંક નિવેદન સામે આવી રહ્યું છે. તોરલ, કાલે એકદમ એલર્ટ રહેજે, ભૂકંપ આવવાનો છે. જી, કાલે ભૂકંપ આવવાનો છે. જ્યોતિષ બિલકુલ જ્યોતિષ નહીં, એના અણસારો આપ્યા છે આપના પાર્ટી અધ્યક્ષ કોંગ્રેસના રાહુલજી ગાંધીએ. એમની સ્પીચની અંદર જાહેર સભામાં, મીડિયામાં, બધી જ ચેનલોમાં મેં જોયું હતું કે અગર મુझे સંસદ में 15 મિનિટ બોલને દેતે, તમને તો કાલે 38 મિનિટ મળી છે. તોરલે કહ્યું ને 38 મિનિટ મળી છે, તો અધ્યક્ષ છે આપના અને નેતા છે એટલે બોલવાના તો એ જ. અને એટલા માટે જ હું યાદ અપાવું છું આ દેશની જનતાને કે કાલે ભૂકંપ આવવાનો છે. કોંગ્રેસ તો નથી ભૂલી ગઈ ને. એટલે જ હિમાંશુભાઈને યાદ અપાવું છું કે કાલે તૈયાર રહેજો, ભૂકંપ આવવાનો છે. રહી વાત કાલના અવિશ્વાસ દરખાસ્ત માટેની, તમે બેન મારે વચ્ચે ના બોલવું જોઈએ પણ ના બોલો તો સારું ભાઈ. મારે એક જ વાત, તમે બહુ એકદમ સોબર વ્યક્તિ છો, મને માન છે તમારી પર બહુ. પણ તો મને લાગણી થાય. ના તમારી વખતે બોલજો ને, લાગણી બરોબર છે તમારી પર જે વાત કરવી છે આક્ષેપ નથી કરતો. ના હિમાંશુભાઈ, તમારી લાગણી ચોક્કસ તમે કહેજો. હા, ચોક્કસ મૂકજો, ચોક્કસ મૂકજો. હું છે ને, હું તમારી વચ્ચે નહીં જ બોલું. એક બાદ એક બોલીશું તો કદાચ સારું રહેશે. હું હિમાંશુભાઈની વચ્ચે બોલતી જ નથી ક્યારે કોઈ પણ કોંગ્રેસના પ્રવક્તા વખતે, કારણ કે પબ્લિકનું ધ્યાન રાખીએ છીએ અમે કે પબ્લિક સાંભળવા માંગે છે કે બંને પાર્ટીના પ્રવક્તાઓ શું બોલી રહ્યા છે. વિશ્લેષકો તો વિશ્લેષણ કરે જ છે. આવતીકાલે જે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે, કોંગ્રેસે ટીડીપીના ખભા ઉપર બંદૂક મૂકી છે. હું ચોક્કસપણે કહીશ કે આ અવિશ્વાસની દરખાસ્ત સરકાર સામે નથી, આ અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસની પોતાના સામે છે. એટલા માટે કે એ જાણે જ છે કે સંખ્યાબળ કેટલું છે અને બધા જ આ વિષયથી માહિતગાર છે કે 267 બહુમત માટે જોઈએ. અને અમારી પાસે આપ જાણો છો કે 300 ઉપર 370 ઉપર લગભગ અમારી સંખ્યા છે. એટલે એ વાત તો સ્પષ્ટ છે. ભલે સોનિયા ગાંધીએ કાલે એવી વાત કહી જ્યારે પત્રકારોએ પૂછ્યું ત્યારે कि आपके पास संख्या बल नहीं है तो आप तो उससे कॉन्फिडेंट है हमें कि हमारे पास संख्या बल है. અને આજે જેમ તોરલ તે કહ્યું એમ થોડુંક બદલાઈ ગયું છે ચિત્ર. એટલે કહેવાની વાત છે કે એટલે જ અનંતજીએ કહ્યું કે ગણિતમાં કદાચ સોનિયાજી કાચા હશે, કઈ વાંધો નહીં, ધીમે ધીમે રાજનીતિમાં રાહુલજી તૈયાર થઈ રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે સંસદનું સત્ર, આ ચોમાસું સત્ર અગત્યનું સત્ર છે, 68 બિલો અગત્યના આવવાના છે. અને ખાસ કરીને રાહુલજીને આજે હું એટલા માટે યાદ કરું છું કે એમણે માનનીય મોદીજીને એક ચિઠ્ઠી લખી. तोरल खबर है तने चिट्ठी लखी ने एम कहूं कि मेरी मां चाहती है
कि 33% वो जो अनामत रिजर्वेशन महिलाओं को देने के लिए जो बिल है वो प्लीज पास करवाइए એટલે ના મહિલા આરક્ષણ બિલ પાસ તોરલ એક અગત્યની વાત છે આ તો આપણે બંને ના હું 2 જ મિનિટ વાત કરીશ વધારે નહીં કરું કે આરક્ષણ બિલની વાત હતી અને અમે એવું ઈચ્છતા હતા કે જો કોંગ્રેસ રાહુલજી સોનિયાજી આટલું બધું ઈચ્છતા હોય તો આ વખતે તો પસાર કરી દઈએ પહેલું કામ એ કરીએ એટલે પ્રાયોરિટીમાં ફર્સ્ટ નંબર એ હતું ટ્રિપલ તલાક હતું હલાલાથી મુસ્લિમ મહિલાઓને મહિલા છે એ પછી મુસ્લિમ હોય હિન્દુ હોય ખ્રિસ્તી હોય કોઈ પણ હોય આ જે બહેનો તરફની જે આખા સમાજની અંદર જે મુશ્કેલીઓ છે બંધારણે આપણને ઘણા દિવસો છે ને નહીં દિવસો હોય પણ આ મહત્વનો વિષય હતો ચર્ચા કરવાની હતી કોંગ્રેસે ચર્ચા કરવાની હતી 18 દિવસ વધારે દિવસ ના કહેવાય 18 દિવસ છતાં પણ આગળ પણ દિવસો છે જતા રહ્યા તોરલ 3 દિવસ તો કાલ તો 3 દિવસ પૂરા થશે છતાં સારી વાત છે કે આજે જીરો જે કાળ હતો એ પણ પ્રશ્નકાળ પણ ચાલ્યો ત્યાર પછી જે કઈ સંસદોને પોતાના વિધાનસભા હિમાંશુભાઈ જે સવાલ ઉઠ્યો છે સંખ્યાબળને લઈને સોનિયાજીએ કાલે કહ્યું કે સંખ્યાબળ નથી એવું તમે કેવી રીતે કહી શકો આજે અચાનક જ સંખ્યાબળની વાત જ આખી ઉડાડી દેવામાં આવી છે હજુ આશ્વસ્ત છો સંખ્યાબળને લઈને લોકશાહી છે હાર જીત બહુ સામાન્ય વસ્તુ છે એ કોંગ્રેસ માટે તો ખૂબ જ સામાન્ય છે સામાન્ય બાબત બહુ સામાન્ય છે સોનિયાજી વિશે બેન ખૂબ જ્ઞાન છે રાહુલજી માટે ખૂબ જ્ઞાન છે ખૂબ અમારી પાર્ટીના નેતાઓનું સપનામાં બી અભ્યાસ કરતા છે પણ એટલી ચિંતા નરેન્દ્ર મોદીના શબ્દોની કરે અડવાણીજીની ચિંતા કરે વાજપેયીજીની ખબર પૂછી આવે અને પ્રજાની એનાથી મોટી વાત કે જે જનતાને ટોપલા ભરીને જે લોલીપોપો આપી છે દેશની જનતાને એની ક્યાંક વાત કરે ભાજપ વાળા એની મને ખૂબ ચિંતા છે તમે ચિંતાની સાથે સાથે સંખ્યાબળનો પણ જવાબ આપી દેજો જી આંકડાની જ કરી કે કોંગ્રેસની ગુજરાત દેશના માહોલની અંદર અમે વિપક્ષમાં આવ્યા અમારી સીટો ઘટી ગઈ ખૂબ ઘટી ગઈ પણ સામે પક્ષે જે બીજેપીને જે દેશની જનતાએ જે સીટો આપી હતી એ 286 હતી આજે ભાવનાબેનને હું પૂછવા માંગુ છું કે આંકડામાં સોનિયાજીની અને ખૂબ મોટી બેન બી સંસદ રહેલા છે વાત કરી શકે છે કે સોનિયાજીનું મેથેમેટિક્સ પુઅર છે ને કોનું ઇકોનોમિક્સ વધારે મજબૂત છે ને કોણ ક્યાંથી લર્નેડ થયું છે બેન બધું જાણે પણ મારે એમના આંકડા પૂછવા છે કે આજે તમારી આ દેશની જનતાએ તમારા 4.5 વર્ષમાં 14 બીજેપીના નિશાન પર જીતેલા સંસદોને રિજેક્ટ કરી દીધા છે અને તમે સોનિયાજીના આંકડાની ચિંતા હું કોંગ્રેસની વાત કરવા હમણાં આપને વચ્ચે રોકીને કહેતો હતો કે કોંગ્રેસ વિશે તમે મને પૂછજો હું તમને આંકડા નહીં આપું પણ તમારી ચર્ચામાં ક્યાંક પ્રજા આવે ક્યાંક પ્રજાલક્ષી પ્રજા કલ્યાણની વાત આવે ક્યાંક તમારી પાર્ટીના નેતાઓનું દુઃખ છે વેદના છે એની ચિંતા કરજો અમે રાહુલજીએ મારી સવાલ છે હિમાંશુભાઈ સીધો સવાલ છે મારો સીધો સવાલ આપને છે અવિશ્વાસ પ્રસ્તાવની આખી જે આ વાત આવી છે માત્ર ચર્ચા કરવા માટે જ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે હું એનો પણ જવાબ આપું છું પણ તોરલબેન સાંભળો કે જે સોનિયાજી માટે એમને શબ્દો વાપર્યા ગણિત વિજ્ઞાનના આ દેશની અંદર દુનિયાએ જોયું કે આખું વિશ્વ આર્થિક સંકટમાં હતું ત્યારે આ સોનિયાજી અને રાહુલજીએ આપણે બધી વાતોમાં નથી જવું આપણે બધી વાતોમાં નથી જવું હિમાંશુભાઈ એમ તો ઇતિહાસ બંને પક્ષે નીકળશે હિમાંશુભાઈ અનેક બાબતો નીકળશે આપણે મુદ્દા પર વાત જ નથી કરવી તમારી જે સફળતા હોય તો પછી વિરોધ શા માટે કરો છો અમે તમારું પીડીપી સાથેનું ગઠબંધન આ તમારા 4.5 વર્ષની શ્રેષ્ઠ ઉપલબ્ધિ હોય ભાજપની કે તમે આમ છાતી ઠોકી મારો જે સવાલ છે એનો જવાબ હિમાંશુભાઈ આપ નથી આપી રહ્યા આપ મારા સવાલનો જવાબ નથી આપી રહ્યા જપનભાઈ આપની પાસે આવું છું નહેરુજીની સામે સૌથી પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ કૃપલાની લઈ આવ્યા હતા અને એ તેમના જ સાથી હતા એટલે અવિશ્વાસ પ્રસ્તાવ આવવો લાવવો એ કોઈ મોટી વાત નથી એને હવે જુદી રીતે આપણે લઈ રહ્યા છીએ જુદી રીતે ચર્ચી રહ્યા છીએ આ તો લોકશાહીની એક સુંદરતા છે લોકશાહીમાં આ બધું જ થતું હોય છે ને એ પ્રમાણે કાલે પણ થવાનું છે પણ તમે કેવી રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને જો તમે કૃપલાની વાત કરી 26 વખત અવિશ્વાસ પ્રસ્તાવ હાઈએસ્ટ ઇન્દિરા ગાંધી સામે આવ્યો છે એમનો શાસનકાળ પણ લાંબો હતો પણ અવિશ્વાસ પ્રસ્તાવ સફળ માત્ર ત્યારે થાય છે કે જ્યારે કોએલિશન ગવર્નમેન્ટ હોય એટલે તમે મોરારજી દેસાઈના કેસમાં એ થયું કે દેવીગૌડાના કેસમાં એ થયું કે વાજપેયીના કેસમાં થયું પણ એ બધું ત્યારે થાય કે કોએલિશન ગવર્નમેન્ટ અધરવાઇઝ જો આ દેશની પ્રજાએ 2014માં એક સ્થિર સરકાર માટે મત આપ્યો અને એક જ પાર્ટીને બહુમત આપ્યો કોએલિશનને તો આપ્યો જ અને એના કારણે ત્યારે આ 5 વર્ષનો એક ગર્ભમાં તૈયાર થઈ ગઈ આખી વાત કે 5 વર્ષ શું ચાલવાનું છે અને આજે એની ઇમ્પેક્ટ તમે જુઓ છો એટલે એમની પાસે સારો આંકડો છે હવે સોનિયા ગાંધીએ જે કહ્યું એ બિલકુલ મેથેમેટિકલી એમાં ખોટું એટલે
સંખ્યા નથી એ વાત જગજાહેર છે જી. કારણ કે આખી ઓપ્ટિક્સ ની જ વાત છે આ ડિસ્કશન કરવાની અને સરકારને શરમમાં મૂકવાની વાત છે પણ સરકાર જવાબ આપશે તો કોણ શરમમાં મુકાશે કારણ કે સાંજે તો જે પોલિટિક્સના સ્ટાર છે નરેન્દ્રભાઈ એ કદાચ જવાબ આપશે Exactly. અને પીક અવરમાં આપશે જેને પ્રાઇમ ટાઈમ આપણે કહીએ છીએ એમાં અને પછી પાછું શનિવાર અને optics માં રવિવાર કોણ પણ જીતશે? મોદીજીને પછી મળે છે. સોમવારે બિલકુલ. રાજ્યસભામાં આપશે. જી. પણ એનીવેઝ હું તમને કહું કે ગુજરાતમાં 150 સીટો જીતીશું, કર્ણાટકમાં પૂર્ણ બહુમતી લાવીશું, યેદુરપ્પા પાસે બહુમત છે અને પછી યેદુરપ્પા અચાનક રાજીનામું આપે તો ભાજપ પણ આવા ઓપ્ટિક્સમાં જતું હોય છે. તે લીડર હોય હંમેશા એમ જ કે અમે જીતવાના છે, ખબર હોય કે સંખ્યા નથી તો પણ એટલે સોનિયા ગાંધીએ એ લીડર હોવાના નાતે જ કીધું હશે કે અમારી પાસે હું સહીશ કે અમારી પાસે બહુમતી નથી. પણ ઇવન શી નોઝ બધા જાણે છે કે આ એક માત્ર ઓપ્ટિક્સ નો ખેલ છે. લોકસભાના રેકોર્ડ પર અમુક વાતો આવે, વિપક્ષના ભાષણોમાં થાય, એની આખી વાત છે ને ટીવી પર જાણે લોકો સમક્ષ જાય. બાકી સંખ્યામાં બિલકુલ દીવા જેવી સ્પષ્ટ વાત છે કે ભારતીય જનતા પક્ષની સરકાર જ રહેવાની છે. સંખ્યામાં કશું નથી થવાનું. ઉલટાનું આજે તમે જુઓ બીજેડીના જય પાંડાએ રાજીનામું આપ્યું, બીજા એક જોશ હતા રાજ્યસભામાં ગયા છે એટલે એમણે પણ લોકસભામાંથી કોંગ્રેસ એમમાંથી રાજીનામું આપ્યું. એટલે ભાજપ અને શિવસેના નું આજે એને સ્ટેન્ડ ક્લિયર કર્યું અને બીજેડી હજી સ્ટેન્ડ ક્લિયર કરતું નથી, કદાચ એબસન્ટ પણ રહે. સીબીઆઈ નો કેસ હોય શું હોય આપણને ખબર નથી કારણ કે બીજેડી નો તો બીજેડી નો તો સામે દુશ્મન પક્ષ ભાજપ વધારે છે કે ઓડિશા કોંગ્રેસ કરતા. પણ વોટેવર સંખ્યાની દ્રષ્ટિએ કોઈ સવાલ જ નથી. આખી વાત ઓપ્ટિક્સની છે. સદનનો વિશ્વાસ પીએમ ખોઈ ચૂક્યા છે એ પ્રકારની જ્યારે આ વાત નીકળે છે ને એવો મતલબ નીકળે છે અવિશ્વાસ પ્રસ્તાવનો, એવું જે રીતે ગણિત મૂકવામાં આવે છે ભાવનાબેન, તો ફરી એક વખત વિશ્વાસ સંપાદિત કરવાની વાત આવી જશે. બિલકુલ, જપનભાઈએ બહુ જ સ્પષ્ટ કરી દીધું છે કે કઈ રીતે વિશ્વાસનો મત ભારતીય જનતા પાર્ટી મોદીજીની સરકાર તરફ રહેવાનો છે. આ એક બિલકુલ સ્પષ્ટ ચિત્ર છે અને છતાં કોંગ્રેસે ટીડીપી એમના સાથી સાથે રહીને એમને ટેકો આપીને આજે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. પણ એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનડીએ સરકાર, મોદીજીની સરકાર આજે એક કોન્ફિડન્સથી કહી શકે છે કે એમણે જે 4.5 વર્ષમાં 50 મહિનાની અંદર જે કંઈ કામ કર્યા છે, 18,000 થી વધારે ગામોમાં વીજળી આપી છે, 32 કરોડ બેંકના એકાઉન્ટો ખોલ્યા છે, 5 કરોડ મહિલાઓને ગેસ સિલિન્ડર આપ્યા છે, જોડાણ આપ્યા છે, 7 કરોડથી વધારે શૌચાલય બનાવ્યા છે. નો ડાઉટ નોટબંધી અને જીએસટી પ્રશ્ન અમારા કોંગ્રેસના મિત્રો ઉઠાવશે, પરંતુ એ પણ હું બહુ સ્પષ્ટપણે કહું છું કે નોટબંધીની રાત તો બધાને યાદ રહેશે. આપણે અહીંયા બેઠેલા લોકોને નોટબંધી ક્યાંય નડી હોય એવું લાગતું નથી, પરંતુ નોટબંધી નડી કોને? ખુલ્લેઆમ કહો, નોટબંધી નડી એને કે જેની પાસે ભ્રષ્ટ પૈસા હતા. એટલે જનતાને તકલીફ કદાચ થોડી ઘણી પૈસા માટેની બેંકમાં પડી હશે, પરંતુ સૌથી વધારે અગર જો તકલીફ પડી હોય તો જે લોકો ભ્રષ્ટ હતા એને આજે જ તમે જુઓ કે અગસ્તા કેસની ચાર્જશીટ થઈ અને એમાં જે પકડાયા છે એ સોનિયાજીના મિત્ર છે. એ જ રીતે ચિદમ્બરમજીને પણ આજે કોર્ટમાં હાજર થવું પડ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે ભ્રષ્ટાચાર જ્યાં હતો એને તકલીફ થાય, એ પાર્ટી હોય કે વ્યક્તિ હોય એને તકલીફ થઈ છે. એટલે આવતીકાલ એ અમારા માટે બહુ શુભ છે અને મંગલ દિવસ છે, એટલા માટે કે અમે અમારા વિષયને પ્રજા સમક્ષ રજૂ કરીશું. તમને કોંગ્રેસ સામે ટીડીપી સામે કોઈ વાંધો છે જ નહીં. તમને કાલના દિવસ માટે આ લોકો સામે વાંધો છે જ નહીં, કારણ કે આપણને મોકો મળી રહ્યો છે ને આ વાત મૂકવા માટેનો. બિલકુલ, રાહુલ ગાંધીને સાંભળવાનો મોટો મોકો મળશે અમને કાલે, દેશને મળશે. ખડગેજી બોલવાના છે, જ્યોતિરાદિત્ય બોલવાના છે, રાહુલજી બોલશે તો ખરા ને કાલે? ચોક્કસ. બેનને નોટબંધીમાં બેને બહુ મોટી વાત કરી. ના, મારા સવાલનો જવાબ પાછા આમાં પાછા ગોળ તમે રાહુલજી ભૂલવી ન દેતા. જી, સ્પષ્ટ બોલશે રાહુલજી, સ્પષ્ટ બોલશે. જી, અને બેને જે કીધું કે નોટબંધીથી આમ થયું, કોઈને તકલીફ નથી પડી, 200 લોકોનો તમે જીવ લીધો છે, 200 નાગરિકોનો. અને તમે નોટબંધીમાં કોંગ્રેસના વારે ઘડીએ ચિદમ્બરમ, સોનિયાજીના મિત્ર, તમારી સરકાર છે ને તમારી 56ની જાતિના સાહેબ છે. તમે તો સંસદ રહી ચૂક્યા છો, તમારો ફોન બી નરેન્દ્રભાઈ અમિત શાહ ઉપાડતા છે. એ લોકોને કહી દો ને, મારી વાત, તમારા નેતાઓને કહો કે કોંગ્રેસના એક નેતાએ ભ્રષ્ટાચાર કર્યો હોય 4.5 તો ફાંસી ચડાવી દે. હું બેઠો છું કહું છું, ખાલી આક્ષેપોના લોલીપોપ ને ગોપગોળા નાપશો બેન. આ ગુજરાતની દેશની જનતા હવે તમારા પર હસે છે અને તમારા સાહેબ 56ની જાતિ છે. ફાંસી ચડાવી દે અને કોઈ ના મળે કોંગ્રેસના નેતા તો મને લઈ જાય, એના વતી હું હાજર થઈ જાય. પણ ખાલી વાહિયાત વાતો કરવાની. તમારી નોટબંધીથી કયો ફાયદો થયો? તમારા જ રિઝર્વ બેંકના ચીફ કે જેટલી નોટો
નોટબંધીમાં થઈ એનાથી વધારે તો ફરી પાછું કાળું નાણું થઈ ગયું. તમે આજે પણ નોટબંધીનો ખેલ ચાલુ છે. નેપાળનું ને વિદેશી એકાઉન્ટો હજી બંધ નથી થયા. હા, એટલે તો કરારો જૂના હોય ને. ભ્રષ્ટાચાર સીએ છો તમે. તમારા ગુજરાતના નેતાઓ, તમારા ટોપના નેતાઓ સંકળાયેલા હોય એવી એડીસી બેંકનો, રાજકોટ સહકારી બેંકનો આરટીઆઈમાં ખુલાસા આવે છે. શું તમે નોટબંધીમાં કર્યું છે? તમે કઈ જનતાનું ભલું કર્યું છે? ગુસ્સે ના થાવ. કોઈનું કર્યું નથી. હું તમારી સરકાર સામે કહું છું. તમે મોટા બેન છો, પણ મારો આક્રોશ એક સામાન્ય નાગરિકનો, એક જનતાનો અવાજ છે. તમે તો કોંગ્રેસ તો મુક્ત થઈ ગઈ. તમને કોંગ્રેસ કેમ સપનામાં આવે છે? તમે તો રાજા છો દેશના. દિવસે સપના આવે છે. તમે પ્રજાનું શું કર્યું બેન? તમે ગેસના બાટલા, ખાતું ખોલાવ્યું, આવા 4-5 જે વાતો કરી એ બેન વર્ષોથી કોંગ્રેસે આપી છે. દિવસે સપના આવે છે. ટેલિફોન, મોબાઈલ, ગામે ગામ વીજળી, કોંગ્રેસના શાસન. હા, મારો ટેન્યુઅર ચાલુ છે. હા હા, તમારો કોઈ ઉપકાર નથી કરતા. તમે ગેસના જોડાણ આપ્યા, ખાતા ખોલાયા, તો શું પ્રજાનો પર તમે આશીર્વાદ આપ્યા છે? તમે ઉપકાર કર્યો છે? તમે 4 વર્ષ સરકાર ચલાવો, રૂટીન પ્રક્રિયા ચાલવાની છે. તો એ કોઈ થોડું તમે કામ કર્યું? વિશિષ્ટ શું કામ કર્યું? તમારા સાહેબે જે વચન આપ્યા હતા એ ચૂંટણીના મેનિફેસ્ટોના, એ ભાષણનું એક કામ કર્યું બતાવો ને. એ વચન જે આપ્યા હતા એનો સવાલ તમે કાલે ઉઠાવવાના છો ને? તમામ જવાબ પણ તમે એમની પાસે માંગવાના છો અને મોદીજી જવાબ આપવાના પણ છે. જપનભાઈ, મહાગઠબંધનની ચર્ચા ખૂબ ચાલી, કેટલાય વખતથી ચાલી રહી છે. ગઠબંધન કરશે, મોદી સરકારને પાડી દેશે. કાલનો દિવસ પણ મહાગઠબંધન બતાવવા માટેનો એક દિવસ સાબિત થઈ શકે? ડેફિનેટલી. કાલનો દિવસના જે ઓપ્ટિક્સ મેં તમને કહ્યા, કારણ કે નંબર તો છે નહીં, પણ ઓપ્ટિક્સની આખી વાત છે. તો એમાં એક વાત આ પણ છે કે વિપક્ષની એકતા કેવી છે એનું નિદર્શન કરીએ. અને ભારતીય જનતા પક્ષ તરફથી જે પણ મેનેજમેન્ટ સંભાળતા હશે દિલ્હીનું, એમના પ્રયત્નો એ પણ હશે કે વિપક્ષની એકતા કેવી નથી એ એક્સપોઝ કરીએ. એટલે બે બાજુના પ્રયત્નો દિલ્હીમાં અત્યારે ચાલી રહ્યા હશે. બીજું કે નોટબંધી અને જીએસટી ની બહુ વાત થઈ, પણ જપનભાઈ, જે રીતે વિપક્ષ માટે પણ આ એક જેને કહેવાય કે લિટમસ ટેસ્ટ કહી શકાશે મહાગઠબંધન માટેનું, તો સરકારની સામે પણ ઘણા બધા સાથી પક્ષો હવે છૂટા પડતા જઈ રહ્યા છે. એમને પણ આ તો સાબિત કરવું જ પડશે ને? મતલબ સાબિત થશે જ. ડેફિનેટલી. ઇનફેક્ટ જે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યો છે જે પક્ષ, એ જ એનડીએ નો સાથી પક્ષ હતો. આજે શિવસેના જે રીતે ભારતીય જનતા પક્ષની તરફેણમાં આવ્યું છે આ વિશ્વાસ મતના સંદર્ભમાં, એ જોતા થોડીક રિલીફ ભાજપને થઈ છે. ગઈકાલ સુધી તો એ પ્રશ્ન હતો કે શિવસેના પણ સાથે આવશે, પણ હજી હમણાં મોડી સાંજે આવેલા સમાચાર પ્રમાણે શિવસેનાએ પાછું એક નવું ટ્વીટ પણ કર્યું છે જપનભાઈ, ને એમાં એવું પણ કહ્યું છે કે આ તો રાજનીતિ છે, કાલે ખબર પડશે કે શું થશે. એટલે યુ નેવર નો, કાલે શિવસેના શું સ્ટેન્ડ લે છે અને કયા પત્તા રમાય છે, કઈ બાજી ગોઠવાય છે. એટલે જેટલું શિવસેના સસ્પેન્સ ક્રિએટ કરશે, કાલે ટીવી વધારે જોવાશે. છેલ્લી સ્પીચ નરેન્દ્ર મોદીની હશે. જી, ટીઆરપી વધશે. હા, મદદ કરે, સસ્પેન્સ ક્રિએટ કરે. બિલકુલ. તો આ પ્રસ્તાવ વિપક્ષ મતલબ જે લઈ આવી છે, સરકાર સામે ફસાઈ ગઈ છે, તેવા પૂરા પ્રયાસ તો સરકાર તરફથી કરવામાં જ આવશે. ભાવનાબેન, આફતને અવસરમાં પલટી નાખવાનું જે ખાસ કરીને કહેવામાં આવે છે, નરેન્દ્ર મોદી ખૂબી જાણે છે. કયા એંગલથી કાલના દિવસનો ફાયદો થશે? નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ આફત હોય એને અવસરમાં પલટે છે. અને એટલા માટે જ મેં સૌથી પહેલા આ ડિબેટ શરૂ થયા પહેલા ભૂકંપ શબ્દ વાપર્યો ને. 2001માં આપણે ત્યાં ભૂકંપ આવેલો અને એ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. આજે આપ કચ્છ ભુજમાં જાઓ તો તમને એક એટલું નવસર્જનનું ચિત્ર જોવા મળે છે. રહી વાત બીજી કે કાલના અવિશ્વાસના પ્રસ્તાવની અંદર કેટલીક વાતો મારે યાદ અપાવી છે કે ભાઈ જીએસટી ના ઘણા બધા ગીતો ગાય છે ને રાહુલજીએ તો ચૂંટણી વખતે કહી દીધું કે ગબ્બર સી ટેક્સ સુરતમાં આવી રહે. જ્યારે વિધાનસભા, ગુજરાત વિધાનસભા દરેક સભામાં બોલ્યા છે. બિલકુલ બધી સભામાં. અરે સુરતની અંદર જે 12 વિધાનસભાની સીટો હતી, સુરતના વેપારીઓ મહામંડળોને મળ્યા, ગબ્બર સી ટેક્સ કયો, અને છતાં એ 12 સીટ સુરતની ભારતીય જનતા પાર્ટીને મળી. અને બીજી બાજુ આપ જુઓ તો કર્ણાટકની અંદર જેની પાસે ઓછામાં ઓછા વિધાયકો હતા એવી પાર્ટીને એમણે
મુખ્યમંત્રી બનાવવા પડ્યા. અને એ જ મુખ્યમંત્રી કર્ણાટકના કુમારસ્વામી આજે મીડિયામાં તમે પરમ દિવસે એમને રડતા જોયા અને એમના કાર્યકર્તાઓને પ્રજાની સામે કર્ણાટકમાં, એટલે કોંગ્રેસનો ત્રાસ કેટલો હશે કે જેથી કરીને કર્ણાટકમાં એમના બનાવેલા મુખ્યમંત્રીને આજે ટીવી પર રડવું પડે છે. એટલે આપ જાણો છો કે કોંગ્રેસ અમારી પાસે જવાબ માંગે છે, અમારા તો 50 મહિના, પરંતુ જે કન્ટિન્યુઅસ કહીએ તે, પરંતુ તમે તો 60 વર્ષ રાજ કર્યું છે. તમે જે સવાલ અમને પૂછો છો એ તમારી સામે જ આવે છે. શા માટે તમે આ બધા વીજળી ન પહોંચાડી ગામડાઓની અંદર, રસ્તાઓ ના સારા બનાવ્યા? આજે તમે જુઓ તો ગડકરીજીના આજે હું સાંભળતી હતી સવાલના જવાબ આપતા હતા અને ગડકરીજી વિરોધ પક્ષના પૂછેલા સવાલના સાંસદના પણ જવાબ આપતા હતા અને એક પણ સાંસદે એમાં વિરોધ નથી કર્યો. ગડકરીજીએ જે રીતે રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે અને જે ગતિએ 37 કિલોમીટર રોજના રસ્તા બને છે, એટલે મોટા એક્સપ્રેસ હાઈવે બને છે, અને એના માટે જે કે ટેકનિકલ સવાલો હતા એના જવાબ આપ કહી રહ્યા છો કે સરકારે ખૂબ સારું કામ કર્યું છે. જી, એમના કામ વિશે લોકો સમક્ષ રજૂ કરવાનો કોંગ્રેસે અમને મોકો આપ્યો છે. થેન્ક યુ હિમાંશુભાઈ કે તમે અમને સરસ મજાનો એક મોકો આપ્યો. ભાજપ કહી રહ્યું છે કે કોંગ્રેસની સાથે કોણ ઉભું રહે છે કાલે સ્પષ્ટ થઈ જશે. હિમાંશુભાઈ, શું લાગે છે, તમે જે લોકોને મિત્ર સમજી રહ્યા છો તમારી સાથે ઉભા રહેશે ખરા? એમને 4.5 વર્ષમાં એમને કેટલા મિત્રો? ના, મારા સવાલના જવાબ પર પાછા તમે બીજા સવાલ પર આવી જાઓ છો. મેં તમને જે સવાલ પૂછ્યો છે એ સવાલનો જવાબ નહીં આપો. સાથે જે બી ગઠબંધન में યુપીએ સાથે છે એ તો રહેવાના જ છે, પણ જે એનડીએ માં હતા એવા પણ સાથી પક્ષો કોંગ્રેસ સાથે રહેવાના છે. અને બી આપ જાણો છો, આપના માધ્યમથી બતાવ્યું છે. અને બેન તો ખૂબ વિદ્વાન છે આંકડાકીય રીતે. 360 સીટો કે છે, ઘડીકમાં સોનિયાજીની ભૂલ કાઢશે. બેન, તમારી અને તમારી એનડીએ ની ના, હું તો સીએ નથી ભાઈ તમારી જેમ, એટલે સીટો બરાબર હું તો માત્ર અભ્યાસ કરી લેજો. સીએ નથી. 314 315 છે, તમે 360 બોલ્યા હતા એટલા માટે. ના 313 એનડીએ ની છે અમારી, 360 બરાબર? અને ના 268 નથી પડતા. તમે બેન કૃષ્ણાની વાત કરો, તમે કૃષ્ણાની કર્ણાટકની સરકારની વાત કરો. બેન, ક્યાંક તમારી કુમારસ્વામીની કર્ણાટકની વાત કરો, ત્યાંના મુખ્યમંત્રી એમ કહો કે 37 MLA ધરાવતી પાર્ટીને કોંગ્રેસે ટેકો આપ્યો. તમારા અમિતભાઈ શાહને પૂછો, 2 MLA, તમારા 2 MLA કોંગ્રેસના 18, અને તોય તમારા ટેકાથી સીએમ બને. તમને એ બેન, તમને ત્યારે લોકશાહી યાદ નહીં આવતી? તમને કોંગ્રેસના કોઈક નેતાનો દુઃખ થાય, પ્રણવ મુખર્જીને વડાપ્રધાન ના બનાવીને, તમને અડવાણીજીનું દુઃખ નહીં થતું? બેન, તમારા 2 નેતાઓ આખી પાર્ટીના ટોપ સિનિયર નેતાઓ એમની ઓફિસમાં પીએપીએસ નથી મૂકી શકતા. તમારા ઇતિહાસ, તમારી કેબિનેટ, ચલો આપણે બધી ચર્ચામાં નથી જવાનું. સમય ઓછો છે હિમાંશુભાઈ, સમય ઓછો છે. ચલો, યાદ દેવડાવું છું, તમારે ત્યાં કેટલો ડખો છે કહું છું બેન. હું તો તમારો દેખાતો કાલે આપો, કાલનો દિવસ એ જ છે. કાલનો દિવસ છે હિમાંશુભાઈ. તમામ બાબતો કાલે ચર્ચા થવાની છે. હિમાંશુભાઈ, ભાવનાબેન, આભાર આપનો. જપનભાઈ, આપનો પણ આભાર. અવિશ્વાસની આરપાર આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમામ લોકોની નજર પણ સ્વાભાવિક સદન પર જ રહેશે કે કાલે આખરે શું થાય છે, કોણ શું બોલે છે અને તેના જવાબમાં આખરે સરકાર કઈ બાબતો લઈને આવે છે, કયા મોટા સ્ટ્રોક લઈને આવે છે. અવિશ્વાસની આરપાર વાદ વિવાદમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે મળીશું. રજા લઈએ. નમસ્કાર. આ કાર્યક્રમના સહપ્રાયોજક